Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટમાં જે પાંચમો ચેપ્ટર એપ્લિકેશન ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મિટિગેશનમાં અત્યાર સુધી ચારેક લેક્ચર જોયા છે. એમાં જુદી જુદી ટેકનોલોજી ડિઝાસ્ટરમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, એની એપ્લિકેશન લિમિટેશન શું છે અને ઓવરઓલ આ બધી ટેકનોલોજીનો યુઝ કરીને આપણે ડિઝાસ્ટરની અગેન્સ્ટ કઈ રીતે ફાઇટ આપી શકીએ અથવા તો ડિઝાસ્ટરનું હઝાર્ડ અથવા રિસ્ક ઓછું કરી શકીએ. ઓકે, આજે આપણું ટોપિક છે લેટેસ્ટ ટેકનોલોજી વાયરલેસ નેટવર્ક ફોર ડિઝાસ્ટર રેસ્ક્યુ. The Asian Institute of Technology in Bangkok, Thailand was unveiled a state-of-the-art mobile wireless network which can be used to establish communication for emergency worker after disaster. એટલે કે આજે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે? બેંકોક, થાઇલેન્ડમાં આવેલી છે, કે જે એશિયાની જુદા જુદા કન્ટ્રીઓની જે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઓર્ગેનાઇઝેશન છે એમાં કામ કરે છે. બરાબર. ઓકે, તો આમાંથી તમારો એક એમસીક્યુ એવો થશે કે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? તો એ થાઇલેન્ડમાં. ઓકે, તો એ આપણે જોઈશું આગળ એમાં શું કહેવા માંગે છે. The new network allow emergency worker to set up mobile satellite station, creates a wireless network for laptop, computer and personal disaster assistant. The project aim to turn any ordinary device into wireless node without having acquired special hardware. Okay, તો આ બધી ટેકનોલોજી જે આપણી છે એનો એમ ઓવરઓલ શું છે કે એટ અ ટાઈમ ઇન્સ્ટન્ટલી તમને વાયરલેસ નેટવર્ક પ્રોવાઈડ કરી શકે એ માટેની મેઇન સંસ્થા આપણે હાલ વાત કરી બેંકોકમાં આવેલી છે. એના પછી જોઈએ સેટેલાઇટ બેઝ વેધર વોર્નિંગ. Satellite based weather warning. Satellite weather warning will give villagers to chance react and response before disaster strike. એટલે સેટેલાઇટ્સ વેધર વોર્નિંગ સિસ્ટમ શું છે કે તમને તરત રિસ્પોન્ડ અને ડિઝાસ્ટરના એટેક્સ પહેલાં તમને વોર્નિંગ આપે. The system worker through a simple local computer network connected to television, internet and local પબ્લિક એડ્રેસ સિસ્ટમ. એટલે આખી સિસ્ટમ કોમ્પ્યુટર, ટીવી અને જે લોકલ પબ્લિક એનાઉન્સમેન્ટના જે મીડિયા છે એમાં કનેક્ટ કરેલી હોય, મતલબ કે ચેનલ છે આપણા રેડિયો સ્ટેશન, ઇન્ટરનેટ, વાયરલેસ એ બધા સાથે કનેક્ટેડ હોય. ડ્યુરિંગ ટાઈમ ઓફ એલર્ટ all weather reports are arrived in local language through multiple loudspeakers and the internet is monitored for the latest weather pattern. એટલે શું કહે છે આ વખતની આ જે એલર્ટ સિસ્ટમ છે એ વખતે લોકલ લેંગ્વેજમાં તમે જોતા હોય છે કે ઘણી વખત રિક્ષાઓ ફરતી હોય છે આપણા આજુબાજુ નગરપાલિકા અથવા તો બીજા કોઈ તાલુકા લેવલની એજન્સીઓ દ્વારા કે તમને આગાહી આપવામાં આવે કે આ દિવસે અથવા આ તારીખે આટલા સમયે ભારે વરસાદની આગાહી છે અથવા તો સાયક્લોન આવવાની આગાહી છે, તો લોકોને પોતાની ઘરની બહાર ન નીકળવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે જેથી લોકો એમાં ડિઝાસ્ટરની સામું રક્ષણ મેળવી શકે. સાયક્લોન હોય તો દરિયા આગળ એના જે સિગ્નલ નંબરો આપેલા છે એ ચેન્જ થતા હોય, આવું બધી એનાઉન્સમેન્ટ થ્રુ આપણે જુદા જુદા વેરિયસ વેથી ડિઝાસ્ટરની અગેન્સ્ટ ફાઇટ આપી શકીએ. A backup world space radio connect the early warning center submitted message as well as forwarding computer ફાઇલ. એટલે રેડિયો સ્ટેશન સાથે કનેક્ટ થઈને લોકોને આગળ મેસેજ કન્વે કરો. This means warning can be communicated to many destinations even when internet communication has been suspended. એટલે કે ઇન્ટરનેટ બંધ પડ્યું હોય એ વખતે આખી સિસ્ટમ કામ કરશે. ઓકે, તો સેટેલાઇટ સિસ્ટમ. એના પછી છે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ. In the summer 2004, a forecasting system developed by scientists if National Center for Atomic Research and
Georgia Institute of Technology in USA generated 10 days forecast which indicate that the Brahmaputra River in Bangladesh would likely to exceed the critical flood on 2 occasion in July. એટલે શું કહે છે કે 2004માં જે નેશનલ સેન્ટર ઓફ એટોમિક રિસર્ચ સેન્ટર અને જોર્જિયા ઇન્સ્ટિટ્યૂટે 10 દિવસ પહેલાં જ ફોરકાસ્ટ કરી લીધું કે બાંગ્લાદેશમાં પુત્રા નદીમાં ભયંકર ભૂકંપ આવવાનું છે. ને તમને બે ઇન્સ્ટિટ્યૂટે જે ફ્લડ આવ્યું હતું બાંગ્લાદેશમાં એની વાત કરી છે. એટલે મતલબ આ એક એક્ઝામ્પલ છે કે આ બધી જુદી જુદી સંસ્થાઓ ફોરકાસ્ટિંગ કરતી હોય છે. એટ ધ ટાઈમ ધ forecast were not fully integrated into the Bangladeshi warning system and approximately 500 people in Bangladesh and India died in flood. એટલે એ ટાઈમ 500 જેટલા લોકો બાંગ્લાદેશમાં પૂરના લીધે મૃત્યુ પામ્યા હતા. The system used a combination of weather forecast model, satellite observation, river gauges and new hydrologic modeling technique. એટલે આખી સિસ્ટમ છે એ સેટેલાઇટનું ઓબ્ઝર્વેશન ને જુદી જુદી ટેકનિકોનો યુઝ કરશે. તો આ રીતે ફ્લડ ફોરકાસ્ટિંગ ની વોર્નિંગ પણ આપી શકે છે આ જુદી જુદી એજન્સીઓને. એના એક બે એક્ઝામ્પલ આપેલા છે. સેમ વે વી હેવ ટુ નો દેટ સુનામી વોર્નિંગ સિસ્ટમ. તો સુનામી વોર્નિંગ સિસ્ટમ શું છે? The tsunami warning system which has been set up at the Indian National Center for Ocean Information Service INCOIS. શું થશે એનું ફૂલ નામ? INCOIS ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ એમ ટુ ઇસ્યુ ધ એલર્ટ ઓન ધ કિલર વેવ વિધિન 30 minutes ઓફ એન અર્થક્વેક. કે કંઈ એનાઉન્સ કરશે કે આ ટાઈપના અર્થક્વેક આવવાની અથવા તો સુનામી આવવાની પોસિબિલિટી. The center will generate and give the timely advisory to the Minister of Home Affairs MHA and for the dissemination to public. To accomplish this work, satellite-based virtual private network for disaster management support has to be established. એટલે કે આ સંસ્થા રિપોર્ટ જાહેર કરશે અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ MHAને આખો રિપોર્ટ આપશે કે જે એ આગળ તંત્ર વહીવટી તંત્ર કામ કરતું થઈ જાય. This network enable an early warning center to the disseminate warning to the MHA as well as the state emergency corporation. એટલે આ આખી જે આપણી ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ છે એ MHA એટલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના બી માહિતી આપશે અને સ્ટેટ લેવલની ઇમરજન્સી સર્વિસ અથવા સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી ને બધા જુદાને એલર્ટ આપશે કે તમારે ત્યાં આ રીતનું સુનામી આવવાની પોસિબિલિટી છે. બરાબર. તો સુનામીનું ફોરકાસ્ટિંગ આ રીતે થતું હોય છે. નીચે જોઈએ ક્વિક એલાર્મ સિસ્ટમ. એટલે કે આ જે બધા આવતા હોય તો તરત એલાર્મ સિસ્ટમ શું છે? The alarm or simple audiovisual device which is the size of single phase electric meter is a reliable advanced earthquake sensory system fitted inside a box can be fixed on the wall of room. એટલે જે આ બધા સેન્ટરો છે જે ઓર્ગેનાઇઝેશનો એમાં ત્યાં એલાર્મ મૂકેલું હોય. એલાર્મ વાગે એટલે મતલબ કે ત્યાંનું જે વહીવટી તંત્ર અથવા સ્ટાફ સમજી જાય કે કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય અને કોઈ ઇમરજન્સી આખું પેલું એ આવવાની પોસિબિલિટી છે ઇમરજન્સી ડિઝાસ્ટર. તો ત્યાંનો સ્ટાફ અથવા જે તંત્ર હોય એ પ્રમાણે એક્ટિવ થઈ જશે. ઓકે. તો આ આખું જુદા જુદા ડિઝાસ્ટરનું લેટેસ્ટ ટેકનોલોજી ટોપિકમાં જુદી ટેકનોલોજી જોઈ છે. નેક્સ્ટ છે આપણું ઇટ રીએસેમ્બલ અ સ્મોલ બોક્સ. જે આખું એલાર્મ સિસ્ટમ શું છે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ફાયર વાગતું હોય તો સેન્સરો મૂકેલા હોય અથવા તો એનું આખું ઓટોમેટિક સિસ્ટમ હોય. મેડ ઓફ વુડ એન્ડ રન ઓન rechargeable generator purpose battery. It is not a prediction device but detect a primary when they hit area. એટલે કે પ્રિડિક્શન ના કરે પણ ડિટેક્ટ કરે. It can sense the primary vibration of earthquake when the
primary wavelength strike which is before the actual tremor can be held, એટલે કે જે વાઇબ્રેશન થાય તો એનામાં સેન્સ કરે અને જે ભૂકંપની આગાહી હોય એને એલર્ટ કરે. ધ એલાર્મ gives a instant warning of seismic activity by detecting the P wave which is weak and start from the epicenter traveling 20 times the speed of sound in air and the wave is 10 times faster than the destructive S wave. એટલે કે આખા વેવને જે ભૂકંપ આવે એને પી અને એસ વેવ જે આપણે સેકન્ડ ચેપ્ટર ટાઈપ સ્ટ્રેન્ડ કોઝિસવાળા ચેપ્ટરમાં ભૂકંપમાં પી અને એસ વેવ જોયા હતા, તો એ બધાનો આમાં ઉલ્લેખ કરેલો છે. પી વેવ ઇઝ 10 times higher than the S wave. આ બધા વેવ ડિટેક્ટ કરે છે અને એલાર્મ બસ થાય કે મતલબ કે ભૂકંપ આવ્યો છે એવું બતાવો. સિમ્પલ એન્ડ લો કોસ્ટ ઇનોવેટિવ એલાર્મ કેન બી એડજસ્ટેડ મેન્યુઅલી ઇન ધ એરિયા નિયર ધ રેલવે લાઇન ઓર માઇનિંગ એરિયા. એટલે શું કહે છે, ભૂકંપ આવે તો રેલવે લાઇન અથવા માઇનિંગ જેવા એરિયામાં વધુ અસર થવાના ચાન્સીસ છે, તો એવા એરિયામાં આ રીતની એલાર્મ સિસ્ટમ મૂકેલી છે કે જેના લીધે ભૂકંપ કોઈ નાની ઇન્ટેન્સિટીવાળો ભૂકંપ હોય કે જે અથવા ફ્રેક્શન ઓફ ટાઈમમાં આવેલો હોય તો એને આપણે અનુભવી ના શકતા હોઈએ છીએ. તો એ બધા વખતે આ બધા જે સેન્સિટિવ ડિવાઇસો છે એ એક્ટિવ થઈ જશે અને એમાં તરત ઇન્ડિકેશન બતાવશે કે ભાઈ ભૂકંપ આવ્યો છે એવું. ઓકે, તો આ આખી એક એલાર્મ સિસ્ટમ પણ એક મોસ્ટ આઈએમપી ટેકનોલોજી છે કે જે ભૂકંપ જેવા ડિઝાસ્ટરમાં તમને હેલ્પફુલ થઈ શકે છે. જે અનવિઝિબલ ડિઝાસ્ટર છે, સપોઝ પૂર આવતું હોય તો એ તો આપણને દેખાય, સુનામી આવતું હોય તો ઉઠતું હોય દેખાય, પણ ભૂકંપ ક્યારે ખબર પડે, જ્યારે કંઈ હલતું હોય કે એવું થતું હોય તો કંઈક પડી જાય ત્યારે ખબર પડે ભૂકંપ આવે છે. બરાબર, તો આવા ભૂકંપ જેવા સુનામી ભૂકંપ જેવા ડિઝાસ્ટર માટે પણ એક એલાર્મ સિસ્ટમ મોસ્ટ આઈએમપી છે. ઓકે, આપણે નેક્સ્ટ જોઈશું આગળના બીજા લેક્ચરમાં. થેન્ક યુ.